આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે। જો વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તો તેઓ આઈએએસ, આઈપીએસ અને સરકારી અધિકારી પણ બની શકે છે અને આવા વિદ્યાર્થીઓ પોતાના સમાજ, પરિવાર અને દેશનું નામ રોશન કરી શકે છે। તેવા હેતુથી આજરોજ પત્રકાર એકતા પરિષદ તાપીના સહયોગથી ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા ઉચ્છલ કોલેજના વિદ્યાર્થીઓને લવ યુ જિંદગી વિષય પર વિદ્યાર્થીઓને મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી, જેમાં વિદ્યાર્થીએ કેમ જીવનમાં આત્મહત્યાના કે નિરાશાના વિચારો ન કરવા જોઈએ, જીવનમાં કઈ વ્યક્તિ સફળ થઈ શકે, પ્રેમ કોનાથી કરવો જોઈએ, જીત કેવી હોવી જોઈએ, એક સાચો મિત્ર કેમ જરૂરી છે જેવા વિષયો પર વાત કરવામાં આવી। આ સ્પીચ તમે ગુજરાતના ખબરીલાલ યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ સાંભળી શકો છો। સાથે જ આજરોજ ઉચ્છલ કોલેજમાં બેંગ્લોરથી વધારે નેટની ટીમ દ્વારા કોલેજને બી ગ્રેડ આપવામાં આવતા આ પ્રસંગે શ્રેયસ ચેરિટેબલ ટ્રસ્ટ ઉચ્છલ દ્વારા કોલેજના તમામ પ્રોફેસરો વતી આચાર્ય બીડી ગામિત સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ યુનિવર્સિટી પર બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવનાર ગામિત જગદીશ અને એની સાથે સ્પોર્ટ્સમાં સિદ્ધિ મેળવનાર અન્ય યુવક યુવતીઓનો પણ સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। ત્યારે આવા પ્રસંગો પત્રકારો દ્વારા આયોજિત મોટિવેશનલ સેમિનાર સાંભળીને ત્યાંના વિદ્યાર્થીઓ અને નેટની ટીમમાં કોલેજને સિદ્ધિ અપાવનાર આચાર્ય પ્રોફેસરો એ ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં શું કહ્યું આવો સાંભળીએ। મિત્રો, આપના ગામની કોઈ પણ સમસ્યા ન્યૂઝમાં આપવા અથવા અન્ય ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા 9979391495 નંબર પર વંદે માતરમ લખી મોકલો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને સંપૂર્ણ મોટિવેશનલ સ્પીચ અમારી આ ચેનલ પર ઉપલબ્ધ છે એને સાંભળી અન્ય મિત્રોને શેર કરજો। ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકડી, તાપી। મિત્રો, જીવનમાં ઊંચા સપના જુઓ અને સપના પૂરા કરવા માટે સતત મહેનત કરો। તો કરવા માટે એક પ્રવૃત્તિ આપણી પાસે હોવી જોઈએ। એક વ્યક્તિ હોય છે, એ વ્યક્તિની પાસે કોઈ કામ ધંધો નથી હોતો, બેકાર થઈ જાય। કોરોના કાળ હતો, કોરોના કાળ પછી બધો કામ ધંધો બંધ થઈ ગયો, એ વ્યક્તિ બેકાર થઈ ગયો। ખૂબ પ્રયત્ન કર્યા તો નોકરી શોધવાની કે કામ ધંધો શોધવાની પણ એને મળતું નથી। ઘરમાં એક નાનું બાળક અને એની પત્ની, હવે એને લાગે છે કે આ લોકોનું જીવન મારા કારણે બરબાદ થઈ રહ્યું છે, એના કરતા હું મરી જાઉં તો સારું। એ વ્યક્તિ ઘરથી નીકળે છે કે આજે હું મરી જાઉં, નક્કી કરી કે આજે હું આત્મહત્યા કરી લેવા। ગામમાં એક ડેમ હતો, એ ડેમ પર જઈને હું એની પાણી પર ચડીને કૂદી પડે, નક્કી કરી લીધું, ઘરથી નીકળી ગયો। છેલ્લી વાર પત્નીને જોઈ લીધું, કોયરાને જોઈ લીધું, આંખમાં આંસુ આવી ગયા, પણ બસ હવે મારે મરી જવું છે, હું આમની માટે કંઈ કરી શકતો નથી, એટલે મારે જીવવું નથી। એ ધીરે ધીરે આગળ વધે છે। રસ્તામાં એક ખારી સિંગ વાળો દેખાય છે, એના દિવસ આવી રીતે નીકળી રહ્યા હતા। 10 રૂપિયાની ખારી સિંગ લે છે, ખાતો આગળ નીકળે છે, પાણી પીને છે, જીવનનું છેલ્લું જમાઈ ગયું, ખવાઈ ગયું, કારણ કે આ જ જમતો હતો બહુ દિવસથી, પૈસા તો હતા નહીં ખાવા પીવાના, આ 10 રૂપિયામાં જીવન કાઢતો હતો। હવે પુલ પરથી આગળ નીકળે છે અને નીકળતા પેલા પુલિયા પર પહોંચે છે અને ચપ્પલ જે હોય તે કાઢી નાખે છે। ત્યાં નાનો મોબાઈલ હતો ત્યાં। જી સર, નમસ્કાર, હું આઈક્યુસી કોઓર્ડિનેટર ડૉક્ટર હર્ષદ ચૌહાણ। કોલેજની વાત કરીએ કે કોલેજે બી ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જે સારો ગ્રેડ ગણાય છે। જે ગ્રેડ પ્રાપ્ત કરીને ગુજરાતમાં તો નામ રોશન કર્યું છે, સાથે સાથે પૂરા ભારત વર્ષમાં પણ નવા દેવમોગરા ઉચ્છલ કોલેજનું નામ રોશન કર્યું છે। સાથે સાથે હવે એ પણ અમે નિર્ણય કર્યો છે કે આવતી નેકમાં અમે એ ગ્રેડ પ્રાપ્ત કરીશું, એના થકી અમે સહેરો પ્રયત્ન કરીશું। સાથે અમારા જગદીશભાઈએ બરછી ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ જે સિદ્ધિ છે એ કોલેજના દરેક અધ્યાપકો અને દરેક સ્ટાફની સહિયારો પ્રયત્નથી આ શક્ય બન્યું છે, જે બદલ હું દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જી ધન્યવાદ। જી સર, આપનો પરિચય? ભાણિયાભાઈ ડી ગામિત, ઇન્ચાર્જ આચાર્ય, મહાદેવ મોગરા સરકારી યુનિયન કોલેજ ઉચ્છલ। સર, નેકમાં જે કોલેજને બી ગ્રેડ મળ્યો તે બદલ આપ શું કહેશો? નેક કોલેજને ગ્રેડ મળ્યો, એમાં જુદા જુદા ક્રાઇટેરિયા પ્રમાણે કામગીરી વહેંચવામાં આવી અને મારા તમામ અધ્યાપક મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી છે અને અમને બી ગ્રેડ પ્રાપ્ત થયો છે। એના માટે ખૂબ ખૂબ મારા સ્ટાફને, વિદ્યાર્થી મિત્રોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનાર સમયમાં પણ એ અમે ગ્રેડ જાળવી રાખીશું અને એનાથી વધુ ગ્રેડ મેળવવા પ્રયત્ન કરીશું। સર, આપના જે વિદ્યાર્થી છે એમણે કોલેજ ગોલ્ડ મેડલ મેળવ્યો છે યુનિવર્સિટી પર, એને શું કહેશો? યુનિવર્સિટી કક્ષાએ ગામિત જગદીશે બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ દ્વારા અમારા બીજા વિદ્યાર્થીઓ પ્રેરણા લેશે અને આવનાર સમયમાં વધુ મેડલો પ્રાપ્ત કરીશું અને એના માટે ખૂબ શુભકામના એમને પણ આપીશું। જી સર, ધન્યવાદ। જી મેડમ, આપનો પરિચય?
મારું નામ દીપમાલા વસંતભાઈ વસાવા, આસિસ્ટન્ટ પ્રોફેસર માં દેમોગરા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઉચ્છલ. નેક ટીમમાં મેડમ જે બી ગ્રેડ મળ્યો છે કોલેજને તે અંગે આપ શું કહેશો? માં દેમોગરા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઉચ્છલ, ડિસ્ટ્રિક્ટ તાપી, ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલી કોલેજ છે. આ કોલેજમાં 8-9 જાન્યુઆરી 2025ના રોજ નેક ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી અને કોલેજનું શૈક્ષણિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બી ડી ગામિત સરના શુકાન હેઠળ આઈક્યુએસી કોર્ડિનેટર ડૉક્ટર હર્ષદભાઈ ચૌહાણના માર્ગદર્શન અને સમગ્ર મહામહેનતુ સ્ટાફ, બિન શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહિયારા પ્રયત્નથી કોલેજને બી ગ્રેડ પ્રાપ્ત થયો છે. જે આ એક ભગીરથ કાર્ય જે મેં પૂર્ણ કર્યું, જેની સિદ્ધિ અમને મળી છે અને એના માટે અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને ભવિષ્યમાં એનાથી પણ સૌથી સરસ કાર્ય કરશું એવી અપેક્ષા રાખીએ છીએ. જી મેડમ, ધન્યવાદ. જી આપનો પરિચય? મારું નામ ભરવાડ ઈશાબેન મુકેશભાઈ છે. હું TYBSM સીટમાં ભણું છું. મહાદેવ મોગરા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજમાં ભણું છું. સર, આજે તમે અમારી કોલેજમાં આવ્યા અને અમને મોટિવેશન આપ્યું એ બદલ આપનો આભાર માનું છું. તમે જેમ કીધું કે આત્મહત્યા જેવી બાબત, આજે છોકરાઓ 10 પાસ થઈ જાય કે કોઈ નપાસ થઈ જાય તો એ આત્મહત્યા કરી છે, એ ખોટું પગલું છે. તમે જીવનમાં જે હાર છે, હારની પછી જીત તો છે તે તમે હંમેશા કોઈ દિવસ તમારી જીવનમાં હાર નહીં માનવાનું, ગમે તેવી પરિસ્થિતિ હોય જીવનમાં કોઈ દિવસ હાર નહીં માનવાનો. અત્યારે મારું બી એક સપનું છે કે હું IPS બનું. તો ઘણા લોકો મને એમ કહે છે કે તું IPS બને. IPSમાં IIT વાળા છે, ઇંગ્લિશ મીડિયમવાળા ભણે છે અને આપણે ગુજરાતી મીડિયમમાં ભણેલા, તું IPS બનવાની છો. પણ એ બધાનું કહેવા માંગુ છું કે કંઈ બી આ જીવનમાં એવું કંઈ અશક્ય નથી. નથિંગ ઇમ્પોસિબલ. જ્યારે તમે કંઈ પણ આગળ વધવા માંગો છો ત્યારે તમારે ઘરના સપોર્ટ કરે છે. જે પાડોશી હોય તે તારાથી નહીં થાય. જ્યારે તમે કીધું કે એ લોકોને જ આપણે કહેવાનું છે કે નહીં મારાથી થાય, અને તમે કીધું એમ કે એ લોકોને કરી બતાવવાનું છે કે જે ના પાડી હતી કે મારાથી નહીં થાય એ લોકોને જ કરી બતાવવાનું છે. આ જીવન, તમે કીધું એમ કે જીવન શું કામ જીવવું છે? જીવન એટલા માટે જીવવું છે કે જે મા બાપે જન્મ આપ્યો એના માટે મારે જીવવું છે, એના માટે મારે આગળ વધવું છે. મારે બીજાને દેખાડવું નથી, પણ મારે પોતાના માટે જીવન જીવવું છે. પોતાનું શું આગળ વધી શકું છું એ માટે મારે જીવન જીવવું છે. અને તમે કીધું આત્મહત્યા, જે નાની નાની બાબતમાં આજે લોકો આત્મહત્યા કરે છે. મને આ ન મળ્યું તો હું મરી જાઉં, મને તે ના મળ્યું તો મરી જાઉં, મારી જિંદગીમાં આગળ હવે શું છે, બધું પૂરું થઈ ગયું. પણ ના, એવું નથી. આનાથી પણ આગળ ભગવાને આપણા માટે કંઈ સારું કરી રાખ્યું હશે, એટલા માટે આપણને અત્યારે નથી મળતું. થેન્ક યુ સર. જી આપનો પરિચય? મારું નામ ભીલ લક્ષ્મીબેન બારકિયાભાઈ. હું મહાદેવ મોગરા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઉચ્છલ, જિલ્લો તાપી ખાતેથી બોલું છું. અમારી કોલેજમાં એક સ્ટુડન્ટ્સ જેમ કે જગદીશભાઈ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી લાવ્યા છે અને મને ગર્વ થાય છે મારી કોલેજ પર કે અમારી કોલેજના શિક્ષકો, અધ્યાપકો, તમામ અધ્યાપકો અમને એટલા સપોર્ટ કરે છે કે ગ્રાઉન્ડ ના હોવા છતાં પણ યુનિવર્સિટીમાં તેઓ સારા ક્રમાંકે પાસ થઈને ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે અને એમાંથી અમને પણ પ્રેરણા મળે છે કે અમારે પણ મહેનત કરવી જોઈએ અને આગળ એમની જેમ વધવું જોઈએ. જી, થેન્ક યુ. જી આપનો પરિચય? મારું નામ ગામિત જગદીશ છે. હું મહાદેવ મોગરા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઉચ્છલમાં TYમાં અભ્યાસ કરું છું. જગદીશભાઈ, તમે જે યુનિવર્સિટી લેવલ પર ગોલ્ડ મેડલ મેળવ્યો એ શેનામાં મેળવ્યો? એ બરસીફેકમાં મેળવેલ છે ગોલ્ડ મેડલ. હવે આ પ્રસંગે તમે કોલેજના તમામ વિદ્યાર્થીઓને શું કહેશો? મારે તમામ વિદ્યાર્થીઓને હું આહ્વાન કરું છું કે બધા સ્પોર્ટમાં રુચિ રાખે, રમે, આગળ વધે. અને યુનિવર્સિટી ખાતે હું ખુદ 3 વખત મેડલિસ્ટ છું, તો હું બધા વિદ્યાર્થીઓને જણાવવા માગું છું કે તમે પણ રમતમાં ભાગ લો. તમે આ જે સફળતા મેળવી એમાં કોનું યોગદાન માનો છો? મને આ સફળતા મળી એમાં હું સૌથી પહેલાં તો અમારા પ્રિન્સિપલ સાહેબનો આભાર માનું છું. જીમખાનાના અધ્યક્ષ એવા અયુબભાઈ સરનો પણ આભાર માનું છું, જેઓએ હંમેશા માટે અમને પ્રેરણા પૂરી પાડી છે. અમારા ટીમ મેનેજર તરીકે પ્રમોદભાઈ વસાવા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રિયંકા વસાવા મેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આગળ જીવનમાં તમારું સપનું શું છે? આગળ મારું જીવનમાં સપનું છે, મોકો મળશે તો હું ભારત દેશનું પણ પ્રતિનિધિત્વ કરવા માગું છું, એવી મારી ઈચ્છા છે. અને એમ વ્યવસાયિક રીતે તમે શું કરવા માંગો છો ભવિષ્યમાં? વ્યવસાયિક રીતે ભવિષ્યમાં તો એક સારો એવો સ્પોર્ટ પર્સન તરીકે આગળ વધવા માંગો? માંગુ. જી, ખૂબ ખૂબ શુભેચ્છા આપને. ધન્યવાદ. જી આપનો પરિચય?
મારું નામ ભરવાડ સેતુ છે. હું TYBAમાં ભણું છું અને આજે અમારી કોલેજમાં મા દેવમોગરા સરકારી વિનય કોલેજમાં ડૉક્ટર BK શાહ આવેલા હતા. એમના પત્રકારો દ્વારા અમને ખૂબ સરસ એમ જીવન કેવી રીતે જીવવું, લવવું જિંદગી એવી રીતે અમને ખૂબ સરસ પ્રેરણા મળી. એમના દ્વારા અમને મોટિવેશન મળ્યું કે જીવનમાં ગમે થાય તે લડી લેવું, એમ કોઈ દિવસ હાર ના માનવી જીવનમાં, એમ ગમે તે પરિસ્થિતિ આવે ગમે તે થાય પણ લડી લેવું. એમ જો જીવનમાં લડતા શીખશો તો જ આગળ વધશો. જો હારી જશો, હિંમત કરીને બેસી જશો તો જીવન તમારું કોઈ દિવસ તમે સફળ નહીં થઈ શકો. જીવનમાં ગમે તે થાય એમ સારી રીતે જીવવું અને સારી રીતે ગોલ પોતાના અચીવ કેવી રીતે કરવા તે અમને શીખવા મળ્યું અને જાણવા મળ્યું. ખૂબ સરસ રીતે તેમણે એમનું પોતાનું પીચ આપી અને પોતાના એક જીવનમાં એમ અમારા જીવનમાં એક સારી એક પ્રભાવ પાડી, સારી પ્રેરણા મળી અમને કે નહીં જીવનમાં કંઈ પણ થાય પણ લડી લેવું, એમ કોઈ દિવસ હિંમત ના હારે, આત્મહત્યા ના કરવી, એમ ગમે તે પરિસ્થિતિ હોય ગમે તે થાય પણ લડતા શીખવું જોઈએ એમ જીવનમાં, તો જ આગળ વધી શકશે, નહીં તો કંઈ પણ ના થઈ શકે એમ જીવન. બેન, તમે જીવનમાં શું બનવા માંગો છો? મારું સપનું પોલીસ બનવાનું છે. તો બેન, તમે હવે લોકોને તમારા જેવા જે યુવતીઓ છે, યુવાઓ છે, તેને શું કહેવા માંગો આજે જીવન વિશે? એમને હું એટલું જ કહેવા માંગુ કે ગમે એવો તમે ગરીબ હો કે અમીર હો, ગમે એવો તમે ગરીબ હશો તો પણ એવું ના વિચાર કરો કે નહીં મારાથી નહીં થાય, કરી લેવું. એમ ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે આપણે જો આપણામાં કરવાની ટેલેન્ટ હોય, આપણામાં જો કરવાની ભાવના હોય તો ભગવાનના ગમે તે રીતે કોઈ પણ રીતે આપણો દરવાજો ખોલી જ આપે છે. એમ ગમે તે હોય પછી કોઈને પણ આપણા એક ફરિશ્તાના રૂપે આપણને મોકલી જ આપે છે. એમ ગમે તે હોય કરવું, જો આપણા અંદર જ એટલું હોય જિજ્ઞાસા કે નહીં હું કરવું જ છે તો ભગવાન પણ આપણો સાથ આપે છે. મને એટલી ખબર પડે કે નહીં, હું પોતાના એથી કહું છું કે નહીં, પોતાના પરથી કહું છું કે નહીં, ગમે એટલે કરવાની ભાવના હોય ભગવાન કોઈ બી રૂપે આપણને સપોર્ટ કરે જ છે. એમ ભલે કોઈ દુનિયાના બધા દરવાજા બંધ થઈ જશે પણ એક ઉપરવાળો દરવાજો હશે, કોઈ સપોર્ટ નહીં કરે કંઈ પણ એ ઉપરવાળો જરૂર આપણને સપોર્ટ કરશે, કોઈને મોકલી જ આપે છે આપણને સપોર્ટ કરવા માટે. અને એટલું યુવાઓને એટલું જ કહેવા માંગુ છું કે નહીં, ખૂબ મહેનત કરો પોતાના માટે નહીં, પોતાના મા બાપો માટે સફળ થાવ, અગાડી વધો અને કાલ ઉઠીને જશો તો તમને કહેશે કે નહીં પેલાની છોકરી છે, પેલાનો છોકરો છે, જાય છે વટથી ફરશો કહેશે કે નહીં કે પેલાનું તમારા પાછળ તમારા પપ્પાનું તમારું એમનું નામ અગાડી જશે, એમનું નામ રોશન થશે. એમ એટલા જે મમ્મી પપ્પાએ આપણને એટલે સારી જિંદગી આપી, એટલું સારું આપ્યું તો આપણો પણ ફરજ છે કે નહીં આપણે પણ એમના માટે કંઈ કરીએ, એમને કંઈ કરી બતાવીએ. આપણને 9 મહિના આપણને માએ જે પેટમાં રાખ્યા છે એણે એટલું આપણું સહન કરીને એટલું કર્યું છે તો આપણો હવે ફરજ છે કે આપણે એમને સારી જિંદગી આપીએ, કંઈ કરીને બતાવીએ તો કાલે એ લોકો શાંતિથી પોતાની જિંદગી જીવી શકે. એમ અત્યાર સુધી ખૂબ મહેનત કર્યું, ખૂબ અગાડી વધવા માટે આપણને ખૂબ જ તે કર્યું. હવે આપણો ફરજ છે કે આપણે એમને સારી સુકૂનની જિંદગી આપી શકીએ, એમ આપણે એમને સારી રીતે જીવાવી શકીએ. એમ કાલ ઉઠીને કોઈ કંઈ ન જવું જોઈએ એમને કે જો તારી છોકરી શું છે, તારા છોકરો શું કરે છે, કાલ ઉઠીને કેવું જોઈએ ગર્વથી એ લોકો જાય તો કેવું જોઈએ જો પેલાની માં જાય છે, પેલાની આ જાય છે, એમ કેવું જોઈએ કાલ ઉઠીને. એમ કોઈ નીચે મોડું ન થવું જોઈએ, એવું જીવન જીવો કે નીકળે તો સેલ્યુટ મારે કે નહીં છે આની મમ્મી છે, આ પેલાની મમ્મી છે, એમ કેવું જોઈએ. ઓકે, થેન્ક યુ.